ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ પાસે આવેલ મોજ નદીમાં ગામનો મુખ્ય રસ્તો ચેકડેમ કોઝવે આવેલ છે। નદી બે કાંઠે હોવાના કારણે ગામનો મુખ્ય રસ્તો ઠેર ઠેર મોટા ગાબડા પડેલ છે। આ ગાબડા છેલ્લા 7 વર્ષથી રિપેર કરવામાં આવ્યા નથી। નારાયણભાઈ આહિર ગઢડા ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા છે। સરકારને રજૂઆતો કરી છે છતાં પણ આ કામ થતું નથી। નારાયણભાઈ આહિર જણાવે છે કે જેમ બને તેમ વહેલામાં વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે અરજી આહિર ઉપલેટા। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે છેલ્લા 5 વર્ષથી આ જે અમારો કોઝવે આવેલ છે તે અવારનવાર ગાબડા પડેલ છે, પરંતુ રોડ ખાતાના કે ગમે અધિકારી આવી અને દર વર્ષે આમાં મેટલ નાખી જાય છે। જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના સામું રિપેર કરવામાં આવતું નથી। અનેક જગ્યાએ આવા ખાડા પડેલ છે। ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો। અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે ઓવરફ્લો થઈ ગયેલ હોય, જેનાથી અમારો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય। અત્યારે પાણી થોડુંક ઓછું પડ્યું છે, ત્યારે આ ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમજ આ ગામમાં જે ગાબડા પડેલ છે તેને કારણે એસટી પણ આવી શકતી નથી। અત્યારે જે અમારો આ ચેકડેમ કમ કોઝવે આવેલ છે તે સિંચાઈ ખાતાએ જે પાણી રોકવા માટે બનાવેલ હતું, પરંતુ અટાણે સરકાર બંધપાડા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે। ત્યારે આ અમારો તૂટી ગયેલ છે 5 ગામના ખેડૂતોને આ ડેમનો લાભ મળે છે, છતાં પણ આજે 7 વર્ષથી આ તૂટી ગયેલ છે તે રિપેર કરતા નથી। અમારી એવી માગણી છે કે આ ગાબડા પડેલ છે તે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી।